વાવ-થરાદમાં સરકારી કચેરીઓ પાસે ધરણા તથા ઉપવાસ પર પ્રતિબંધ. વાવ-થરાદ જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ જાળવવા અને સરકારી કચેરીઓની કામગીરીમાં અવરોધ ન આવે તે હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટ જે.એસ. પ્રજાપતિએ જાહેરનામું બહાર પાડ્યું છે. આ આદેશ અનુસાર જિલ્લાની તમામ સરકારી કચેરીઓના 200 મીટરના વિસ્તારમાં કોઈપણ પ્રકારના ધરણા, ઉપવાસ, સભા કે સરઘસ પર કાયદાકીય પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સામાન્ય રીતે વિવિધ માંગણીઓ સંદર્ભે નાગરિકો દ્વારા સરકારી કચેરીઓના પ્રાંગણમાં અથવા મુખ્ય માર્ગો પર પૂર્વ પરવાનગી વગર પ્રતીક ઉપવાસ, આમરણાંત ઉપવાસ કે ભૂખ હડતાળ જેવા કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. આવા અચાનક આયોજનોને કારણે કચેરીએ આવતા અરજદારો અને સામાન્ય જનતાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વહીવટી કામગીરી ખોરવાય નહીં તે માટે આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રતિબંધિત વિસ્તાર જિલ્લાની તમામ સરકારી કચેરીઓ, પ્રાંત કચેરી, જિલ્લા પંચાયત, પોલીસ અધિક્ષક કચેરી, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીની કચેરીઓ તેમજ નગરપાલિકા અને પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડની 200 મીટરની ત્રિજ્યાના આ વિસ્તારમાં 4 કરતાં વધુ વ્યક્તિઓએ એકત્રિત થવા પર મનાઈ છે. આ જાહેરનામું સમગ્ર જિલ્લામાં 16 માર્ચ 2026 સુધી અમલમાં રહેશે.